મેલો અમદાવાદ થી હેડતા આયા છીએ. ખરું માડી એ ભાવેશ બરોબર ફોનમાં ધૂણું છું. માડી જગદીશ દોતાના મહેમાનો, પુસીનાના મહેમાનો, ગમે ગોમની વસ્તી બરોબર ફોનમાં ધૂણું છું. લ્યા એક દાડો સમયનો ટાઈમ હતો. આ કુવાસી મારા મઢડે આવી હતી ને તે દર મારા મઢમાં બેઠક થતી હતી, ગાદી અંદર થતી હતી. આ ઉગતા ભોરની મેળીમાં હતા. બોલું છું માડી એ ભાઈ છોકરાની વહુએ કેસ કર્યો તો. કેટલા વર્ષ ધક્કા ખાધા? કેટલા વર્ષ ધક્કા ખાધા કોર્ટના? 10 વર્ષ. એમ બોલો. એ બોલાવું હતું મારી મેળીને એટલે બોલું છું. મુકતા ભોરની મેળી 10 વર્ષથી કોર્ટના ધક્કા ખાધા હતા. હા, અને મેં મેળી હોય ધૂણ ચાલુ હતી. હું મેળી ધૂણમાં એમ બોલી હતી કે જા 3 મહિના પૂરા નહીં થવા દઉં. અને તારી કોર્ટમાં અને જો તું પગ મેલ અને જો એમાં આગા પાછી નહીં થવા દઉં. લ્યા એ તારી કોર્ટમાં હાઈકોર્ટ મેરડી ના બનું તો મારું નામ ઉગતા ભોરની મેરડી માતા ના કહેવાય. માડી એ 11 થી 10 વર્ષ કોર્ટમાં ધક્કા ખાતા હતા ભાવેશ. ખરું માડી અને 2.5 મહિના થતા કોનો છુટકારો મેં ઉગતા ભોરની મેરડીએ પાર પાડ્યું છે ભાઈ. છૂટાછેડા થઈ ગયા ને 2.5 મહિનામાં. 10 વર્ષથી થાકી ગયા દેવાનો પાર નતો. અને હું શંકર ભુવાની હાઈકોર્ટ મેળવી છું ભાઈ. ખરું આ માડી તમારો કોર્ટમાં લડીને આવીશ મુકતા ભોરની મેળી. અને બાધામાં મારો જમણવાર મોજો અમદાવાદ થી હેડતું આવવાનું. અને મને 17 બહુ આલા છે હો કે બાપા. હું 17 ની શોખીન ઉગતા ભોરની મેળી માતા છું ભાઈ. એ આ 17 તો કદાચ મારા રોમના ચરણોમાં રાખું. લે ઉગતા ભોરની મેળી માતા બોલું છું. એ પાર પડી ગયું કા? હેડતા આયા છે. થાકલો આવ્યો છો કે નહીં આવ્યો પગમાં? ના વાદો હું 3 ગઈડીઓની માતા ધૂણદ્યો અને તમારા પગમાં થાકલો આવવા દઉં તો હું ઘોડી મેરડી મટી જાઉં ભાઈ. મામા કેટલી ઉંમરે અમદાવાદ થી હેડતા આયા છો? કેટલી ઉંમર છે? 55 વર્ષે અમદાવાદ થી હેડતું આવું તે કોઈ જેવી તેવી વાતો નહીં.